નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતોને જે સમાચાર સાંભળીને ટેન્શન થઈ જાય એ સમાચારની, કારણ કે ફરી એકવાર ગુજરાતના માથે માવઠાનું મંડાણ થઈ રહ્યું છે। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરીની શરૂઆત થશે અને ગુજરાતમાં વાતાવરણ બદલાશે। રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની દસ્તક રહેવાની છે। આ તમામ હવામાન શાસ્ત્રીઓએ કહ્યું છે કે 2 થી લઈને 4 ફેબ્રુઆરી સુધી માવઠું આવવાનું છે, તૈયાર રહેજો। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। ફેબ્રુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના લીધે આગામી લગભગ 4 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે। કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને તે બાજુ બનતા એન્ટી સાયક્લોનના કારણે અને અરબ સાગરના ભેજના કારણે લગભગ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે। અને આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં સ્નાન કર્યું। પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી। અમિત શાહ પોતાના પરિવાર સાથે, જય શાહ, એમના પુત્ર અને એમના પત્ની સહિત તમામ લોકો આજે ત્યાં પહોંચ્યા હતા। ઉત્તર પ્રદેશના આખી સરકારના તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા અને 7 કલાક સુધી મહાકુંભમાં રહ્યા હતા। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે રહ્યા અને બમરોલી એરપોર્ટથી લઈને અમિત શાહ એરલ પહોંચ્યા હતા। નિષાદ રાજ ક્રુઝ દ્વારા વીઆઈપી ઘાટ પર પહોંચ્યા હતા। સંગમ સ્નાન અને પૂજન બાદ અક્ષયવટની તેઓ મુલાકાત લેવાના છે। બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કરવાના છે। ત્યારબાદ તેઓ તમામ શંકરાચાર્યો સાથે પણ મુલાકાત કરવાના છે। જગન્નાથ ટ્રસ્ટ શિબિરમાં સંતો સાથે ભોજન કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। અમિત શાહના દ્રશ્યો કે જે ત્યારે આજે કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી, સંતો, નેતાઓ અને એમના પ્રશંસકોની હાજરીમાં અમિત શાહનું આ સંગમ તટે ગંગામાં સ્નાન જોઈ રહ્યા છો। અને આ તરફ ગુજરાતીઓનો મેળાવડો મહાકુંભમાં જવા માટે આતુર છે અને એક પછી એક જો ગુજરાતીઓને તમે પૂછો તો એમના મોઢે એક જ વાત કે કુંભ જવું હોય તો કેવી રીતે જવું। અને આ બધાની વચ્ચે પ્રયાગરાજમાં કુંભમાં જવા માટે વધુ બસ સેવા શરૂ થશે। અન્ય શહેરોથી પણ બસ શરૂ કરવામાં આવશે। અમદાવાદથી બસ શરૂ થઈ છે। મોટા ભાગના શહેરોમાંથી બસની સેવા શરૂ કરાશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને માહિતી આપી છે કે ટૂંક સમયમાં રાજ્યના અનેક શહેરોમાંથી કુંભ જવા માટે રાજ્ય સરકાર તમને બસ પ્રોવાઈડ કરશે। વોલ્વો બસ હશે કે જેમાં તમે આરામથી કુંભ સુધી જઈ શકશો। અને અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે જંગ જોવા મળ્યો। એએમસીની ભરતી પરીક્ષાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો। ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષા થઈ અને એમાં ભરતીમાં ગોટાળા થયાનો આરોપ લગાવવામાં આવ્યો। કોંગ્રેસે પોસ્ટર બતાવ્યા, વિરોધ કર્યો। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો। એમણે કહ્યું કે મનપાના અધિકારીઓના સંબંધીઓએ પરીક્ષા આપી છે। ભત્રીજા અને ભાણિયાઓ પરીક્ષા આપીને નોકરીએ લાગી જશે। કોર્પોરેશન ખાતે સામાન્ય સભા મળી હતી ને જે ભરતીમાં ગોટાળો થયો છે તેને લઈ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો છે તે વેલમાં આવી ગયા છે ને બેનર સાથે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ બોર્ડ જે છે તેને મોકૂફ કરી દેવામાં આવ્યું છે। શહેજાદ ખાન આપણી સાથે છે, તેની સાથે વાત કરી। શહેજાદભાઈ, બેનર સાથે બોર્ડમાં વિરોધ કયા મુદ્દાને લઈને? अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में चाचा भतीजे जैसी भर्तियां चल रही है। किसी भी अधिकारी यदि कोई काका लगता हो किसी भी विद्यार्थी का, उसके मार्क्स बढ़ा दिए जाते हैं और उन्हें पीछे से भर्ती ले लिया जाता है। ये सब बताता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भर्ती कौभांड चल रहा है। पिछले 5 वर्षों में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने कितनी एग्जाम ली गई है, उन सभी एग्जाम पेपर को चेक किया जाए। और અને કોંગ્રેસનો આ વિરોધ અને બીજી બાજુ એએમસીના ડેપ્યુટી મેયરે સ્પષ્ટતા આપતા કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં જે પણ ભરતી થઈ છે એની તપાસ તો ચાલી રહી છે। ભરતીનો ડેટા વેરીફાઈ કરીને અમે જવાબ આપી રહ્યા છીએ। બેનર સાથે વેલમાં ધસી આવવું એ ખોટી વાત છે। ખાસ તો ભરતીની જે વાત હતી તો ખૂબ ભરતી છેલ્લા 2 વર્ષમાં આપણે કરી છે। એની અંદર
જે કમ્પાઉન્ડની વાત કરી હતી તો એ અમે જ લોકોએ એને ધ્યાને મૂક્યું છે, પોલીસ ફરિયાદ પણ કરાવી છે અને જે લોકો જવાબદાર છે એમની સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા પોલીસના માધ્યમથી ચાલુ છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાપતિ જેમણે કહી દીધું કે માથાનો દુખાવો છે અનામત, અને ત્યારબાદ આજે સાંસદ જ્ઞાનીબેને કહ્યું કે અનામત પ્રથાને રાજકીય લેવા દેવા નથી, સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવે, વસ્તીના આધારે SC ST ને OBC ને લાભ આપે. એ વસ્તી ગણતરી માટે કરીને સરકાર પાસે અપેક્ષા રાખતા હોય કે SC ST OBC ની વસ્તી ગુજરાતમાં દેશમાં કેટલી છે અને વસ્તીના ધોરણે તમે એને બજેટ મળવો જોઈએ, આર્થિક રીતે એને લાભો મળવા જોઈએ. આ માગણી જ્યારે સરકાર સામે થતી હોય ત્યારે આવા સમયે એ જેમણે એક માથાના દુખાવા સમાન ગણાવ્યું એ તમામ સમાજોનું અપમાનજનક એક એમનું નિવેદન છે અને આ નિવેદનને હું વખોડું છું. અને બીજી બાજુ આજ બનાસકાંઠામાં બબાલ ચાલી રહી છે ધાનેરા તાલુકામાં, કે જ્યાં વિરોધની વચ્ચે આજે પહેલીવાર કોઈ એક્શન જોવા મળી. જિલ્લા કલેક્ટરે તમામ આગેવાનોને બોલાવીને એમની સાથે મંથન કર્યું છે, આગેવાનો સાથે બેઠક કરી. છેલ્લા 26 દિવસથી ધાનેરા મુદ્દે લોકો આંદોલન કરી રહ્યા છે. રોજે રોજ ભગવાનને આવેદનપત્ર આપવાથી લઈને સભાઓ ગજવવાની અને અનેક શહેરોમાં પણ આ જ પ્રકારના કાર્યક્રમો થયા, આવેદનપત્રોની ભરમાર થઈ. પરંતુ બીજી બાજુ આજે પહેલીવાર બનાસકાંઠાના કલેક્ટરે તાલુકાના આગેવાનો સાથે બેઠક કરી છે. અને આજ બનાસકાંઠા કે જ્યાં લકી ડ્રોના નામે કેટલાક માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ હવે બનાસકાંઠા છોડીને તેઓ રાજસ્થાનમાં ડ્રો કરી રહ્યા છે. રાજસ્થાનના નિંબતલાઈમાં ડ્રો યોજવામાં આવ્યો અને જ્યાં પોલીસ ત્રાટકી ગઈ. પોલીસે પહોંચતા જ આયોજકો છુમંતર થઈ ગયા અને પોલીસ રવાના થયા બાદ ફરીથી ડ્રો યોજો. દિયોદરના રોટીલા ગામે યોજાવાનો હતો આ ડ્રો અને ત્યારબાદ પોલીસના ડરથી આયોજકોએ રાજસ્થાનમાં ડ્રો કર્યો. ભજન સંધ્યાની આડમાં લકી ડ્રોનું આયોજન કરાયું અને આ લકી ડ્રોમાં ઇનામોની પણ જાહેરાત થઈ હતી, પરંતુ એ ઇનામ અપાયા નહીં. અને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ગંદકીનું ઘર બની ગઈ છે. હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ છે, ચારે કોર ગંદકી અને ત્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યાઓ પર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજા. અને આ તરફ ખેડા જિલ્લામાં ડીજેના તાલે બબાલ જામી. 2 ડીજેના સંચાલકો એવી રીતે માતેલા સાંડની જેમ રસ્તા વચ્ચે હરીફાઈ કરતા જોવા મળ્યા અને કોનું મ્યુઝિક ફાસ્ટ ચાલે છે પ્રકારની કોમ્પિટિશન થઈ. પોતાનું ડીજે સાબિત કરવા માટે એ હદે ઘોંઘાટ કર્યો કે તમારા કાનના પડદા ફાટી જાય. અને આ લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ દાખલ કરાઈ છે. ટુંડેલના VR પાવરના સંચાલકો અને ઓપરેટર સામે ફરિયાદ થઈ છે. ખુમરવાડના SKના સંચાલકો અને ઓપરેટરો સામે પણ ફરિયાદ થઈ છે. આ તરફ મહેસાણા જિલ્લામાં અને મહેસાણા મહાનગરપાલિકા જે હવે બની ગયું છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. નોટિસ આપવા છતાં પણ દબાણ ન હટાવ્યા અને ત્યારબાદ આજે બુલડોઝર ફરી વળ્યું. દુકાન, કોમ્પ્લેક્સ, શોરૂમ અને આગળના તમામ દબાણોને હટાવવામાં આવ્યા. ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણોને દૂર કરવાની કામગીરી કરાઈ. અને આ તરફ ભાણવડ પાલિકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. જે દરેક ચૂંટણીમાં થાય છે એવું આ ચૂંટણીમાં પણ થઈ રહ્યું છે. ભાણવડ શહેર કોંગ્રેસના પ્રમુખ ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસના 5 પૂર્વ સદસ્યોએ પણ કેસરીઓ કરી લીધો છે. ભાજપમાંથી ટિકિટ આપવાનું વચન અપાયું હતું અને અગાઉ આ જ હિતેશભાઈ જોશી છે જેમણે કોંગ્રેસમાં જઈને પ્રમુખ પદ મેળવ્યું હતું. 11 મહિના થયા પ્રમુખ પદ ભોગવ્યા બાદ હવે ફરીથી ભાજપમાં વાપસી કરી અને આપના એક સભ્ય પણ ભાજપમાં જોડાઈ ગયા છે. અને આ સિઝન છે બરાબરની, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે. આ બધાની વચ્ચે દાહોદમાં ભાજપના કાઉન્સિલરે આત્મવિલોપનની ચીમકી આપી છે. શહેરમાં પાણીની સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 1ના ગીદી રોડ આ વિસ્તાર છે કે જેમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે અને આ વિસ્તારમાં કડાણા ડેમમાંથી પાણીનો સપ્લાય કરવામાં આવે છે, પરંતુ પાણી સપ્લાયની વારંવાર સમસ્યાના કારણે અહીંના લોકો કંટાળ્યા છે.
પાણી પુરવઠા બોર્ડ અને MGVCL ની ભૂલના લીધે ગોદી રોડની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મેં આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. 30,000ની વસ્તી છે, અહીં પાણી મળતું નથી, છતાં પણ એમના તરફથી કોઈ પણ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી. એ લોકો MGVCL પર નાખે છે, MGVCL વાળા જેટકો પર નાખે છે, જેટકો વાળા કહે છે કે અમારા તરફથી બધું જ બરાબર છે, પાણી પુરવઠા બોર્ડની ભૂલ છે. હવે આમાં કોની ભૂલ અને કોના પાપે અમારી પ્રજા જે પાણી વગર ભોગ બની રહી છે, આવનારા સમયમાં અમારી પ્રજાને ન્યાય નહીં મળે તો અત્યારે આ લોકોની ભૂલનો ભોગ અમે કાઉન્સિલર લોકો બની રહ્યા છે, તો આવનારા સમયમાં હું ચોક્કસ તારીખ અને ટાઈમ આપીને આત્મવિલોપન. અને આ તરફ વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. રાજીનામું આપ્યા વગર જ કોંગ્રેસના એ નેતા ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચી ગયા હતા પોતાની પત્નીને ટિકિટ માટે. પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગ્યા બાદ હવે આજે કોંગ્રેસ છોડી દીધી છે. બપોરે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં હાજરી ભરાવી આવ્યા અને ત્યારબાદ એમણે રાજીનામાની જાહેરાત કરી. એ કાર્યકારી પ્રમુખનું નામ છે રોનકભાઈ શાહ અને ભાજપનો ખેસ ધારણ કર્યો. સાંસદ ધવલ પટેલે રોનક શાહને ખેસ પહેરાવ્યો. નગરપાલિકાની ચૂંટણી પહેલા આ પ્રકારે કોંગ્રેસમાં ભંગાણ થયું. અને આ તરફ ખેડામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ છે. નડિયાદ કમલમ ખાતે આજે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ચૂંટણી લડવા માટે ઈચ્છુક મુરતિયાઓ ખેડા, મહેમદાબાદ, મહુધા અને ડાકોર, ચકલાસી આ તમામ પાલિકાના કાર્યકરોને બાયોડેટા સાથે સાંભળવામાં આવ્યા. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખે કહ્યું કે 2021માં ભાજપની જે નીતિઓ હતી એ જ નીતિઓના આધારે આ વખતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢબે પોતાનો મેન્ડેટ માગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે. ખેડા નગરપાલિકા, મહેમદાવાદ નગરપાલિકા, મહુધા નગરપાલિકા, ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે. કઠલા અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગરમાં ભાજપના 3 સભ્યોની જે કમિટી છે એમણે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જામનગરમાં નિરીક્ષકોની આ ટીમ પહોંચી હતી જ્યાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં નિરીક્ષક વિભાવરીબેન દવે, દિલીપ પટેલ અને પ્રશાંત કોરાટે કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. જામનગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતના બાય ઇલેક્શનના નિરીક્ષક તરીકે હું વિભાવરી દવે, મારી સાથે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, અમે બધા સાથે અહીંયા આવ્યા છીએ. અને મોરબીના હળવદમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં શહેરના લોહાણા મહાજનવાડી ખાતે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા, જેમાં વોર્ડ નંબર 1 થી લઈને 7 માટે 125 જેટલા ઉમેદવારોની સેન્સ માટેની ફોર્મ જે હતા એ ભરાયા છે. અને બ્રિજરાજસિંહ ઝાલા, ડોક્ટર તેજસ્વીબેન પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓ દ્વારા 1 to 1 ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આજે ભાજપ પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવેલી છે, ત્યારે હું વોર્ડ નંબર 1માંથી દાવેદારી કરી રહ્યો છું અને વિશ્વાસ સાથે કહી શકું છું કે હળવદની 28 સીટ ઉપર ભાજપ લડશે અને ભાજપ જીત મેળવશે. જીતના વિશ્વાસ અને તમામ દાવાઓની વચ્ચે આ ચૂંટણી આવી રહી છે. મહીસાગરમાં પણ નગરપાલિકાની ચૂંટણી છે અને ભાજપ સેન્સ લઈ રહ્યું છે. લુણાવાડા, સંતરામપુરમાં અને બાલાસિનોરમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં જિલ્લાની 3 નગરપાલિકાના ટિકિટ વાંચુઓ લુણાવાડા પહોંચ્યા હતા. આજરોજ અમે મહીસાગર જિલ્લાની જે 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે તો પ્રદેશ તરફથી અમને આજે સેન્સ લેવાની જવાબદારી આપવામાં આવી છે. આજે સવારથી લુણાવાડા નગરપાલિકા, બાલાસિનોર નગરપાલિકા અને સાથે સંતરામપુર નગરપાલિકા, આ 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ છે જેની આજે સેન્સ કરી. સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. બોટાદ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પણ નગરપાલિકાની કુલ 44 બેઠક છે, જેમાં ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કુલ 150 જેટલા દાવેદારોએ દાવેદારી કરી છે અને નિરીક્ષકો બ્રિજેશ મિર્જા, રાજુભાઈ શુક્લ અને રક્ષાબેન બોડિયાએ ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા હતા. ગત બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પક્ષ તરફથી જે લોક ચુકાદો આવેલો હતો
એ ફરીથી આવે એ દિશામાં કાર્યકરોમાં ભારે મોટો એક જોમ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ પ્રક્રિયા અમે સૌને શાંતિથી સાંભળી અને પછી પ્રદેશમાં અમે રજૂ કરીશું અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ છે એ ઉમેદવારો જાહેર કરશે.